પગમાં ઝણઝણાટી થતી હોય, ખાલી ચડતી હોય, સાયટિકા હોય કે પછી L3, L4, L5 કમરની ગાદીનો સોજો હોય, નસ દબાતી હોય, ડૉક્ટર દ્વારા દર્દીને સમજાય એટલા માટે અલગ અલગ શબ્દોનું વર્ણન થતું હોય છે. ગાદી પર સોજો હોવો, ગાદી ખસી જવી, સાયટિકા હોવું, આ બધી તકલીફમાં શું થતું હોય છે એ તમને હું થોડું ડિટેલમાં સમજાવું. હવે એના માટે આપણે કમરના મણકાની રચના સમજવી પડશે. તમે સ્ક્રીન પર જોવો છો એ રીતે કમરના બે મણકા હોય છે. એમાં વચ્ચે ગાદીનો ભાગ હોય છે અને ગાદીની ફરતે એક કેપ્સ્યુલ આવેલી હોય છે. હવે જ્યારે કોઈ કારણોસર, કોઈ ઉંમરના કારણે કે કોઈ એક પ્રકારની બીમારીના કારણે જ્યારે આ ફાઈબર વીક થાય છે તો કમરની ગાદી જે છે એ સ્લીપ થઈને બહાર આવે છે અથવા તો એના ઉપર સોજો આવે છે. હવે અથવા તો ત્યાંની જગ્યા ઓછી થાય છે. આપણે શબ્દો કોઈ પણ વાપરીએ, તકલીફમાં હંમેશા એવું થતું હોય છે કે જે ગાદી હોય છે એ સોજો આવે અને બહાર આવે એટલે નજીકમાંથી જે પસાર થતી કરોડરજ્જુ હોય, સ્પાઇનલ કોર્ડ હોય, એને દબાવે છે અને આના દબાવવાના કારણે જે દુખાવો થાય છે એને સાયટિકા કહેવામાં આવે છે. હવે રચના કેવી થતી હોય છે કે જ્યારે આ ગાદી બહાર આવે છે ત્યારે તમે સ્ક્રીનમાં જોવો છો એ રીતે પસાર થતી કરોડરજ્જુને દબાવે છે અને આના કારણે જે પ્રેશર આવે છે એના કારણે રિફર પેઇન પગમાં આવે છે અને એટલા માટે દર્દીને પગમાં ઝણઝણાટી થવી, ખાલી ચડવી, તમતમ થવું, પગ ફાટવા, જેટલી નસ દબાતી હશે એટલી ખાલી ચડશે, તમતમ થવું અને કીડી ચટકા ભરશે અને એનાથી આગળ જશે તો ઇલેક્ટ્રિક શોક લાઇક પેઇન આવશે. શરૂઆતના લક્ષણોમાં પગ ભારે થતા હોય છે, પછી ઉત્તરોત્તર ખાલી ચડવી, કીડી ચટકા ભરવી, તમતમ થવું, આમ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. તો શું આ બીમારીમાંથી હવે બહાર કેમ આવવું એનો રસ્તો. હવે એના માટે તમે ઘણી બધી વસ્તુનું ઘરે પણ ધ્યાન રાખી શકો અને દવા દ્વારા પણ કરવું પડે. જો 5 થી 10 મિનિટ ઊભા રહ્યો અને પગમાં ખાલી ચડવા માંડતી હોય, દુખાવાની દવા લેવી પડતી હોય, ડૉક્ટરે ઓપરેશનનું કહી દીધું હોય કે પછી ઇન્જેક્શન લેવા પડતા હોય અને અથવા તો તકલીફ 6 મહિનાથી વધારે હોય તો પછી 100% આપણે દવાની મદદથી આ વસ્તુને સરખી કરવી જોઈએ, આ બીમારીને સરખી કરવી જોઈએ. હોમિયોપેથી દવાની મદદથી આ જે ગાદી હોય છે એનો સોજો ઉતરે છે, ડિસ્ક પોતાની જગ્યાએ પાછી જાય છે અને ફાઈબર પણ ડેવલપ થઈ શકે એવી શક્યતાઓ છે. હવે હોમિયોપેથી દવાઓ કઈ રીતે કામ કરે છે. હોમિયોપેથી દવા જ્યારે લેવામાં આવે ત્યારે આ કમરની ગાદીનો સોજો સરખો થાય છે. ત્યાં તો કોઈ બ્લડ વેસલ્સ પહોંચતી નથી તો પછી દુનિયામાં આની કોઈ દવા નથી. તો પછી હોમિયોપેથી દવાની મદદથી આ તકલીફ સરખી કઈ રીતે થાય છે. ડૉક્ટર સેમ્યુઅલ હનેમન, હોમિયોપેથીના ફાઉન્ડર, આજથી 200 વર્ષ પહેલાં એનું સંશોધન કરીને ગયા છે કે કમરની ગાદીનો સોજો હોય, સાયટિકા હોય, L3, L4, 5 કે પછી પગનું સ્પેસિફિક લોકેશન હોય, એમાં જો દુખાવો થતો હોય અને એમાં જો તકલીફ હોય તો અમુક પ્રકારની દવાઓ આપવામાં આવે તો એ તકલીફ સરખી થઈ શકે છે. સ્પાઇન જેવી હતી એવી પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે છે. દુખાવાથી સંપૂર્ણ રાહત મેળવી શકાય છે અને હોમિયોપેથી દવાની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. તો આ સાઈડ ઇફેક્ટ વગરની સારવારથી હોલિસ્ટિક વેમાં આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને ઓપરેશન, ઇન્જેક્શન અને દુખાવાની દવાથી પરમેનન્ટ મુક્તિ મળી શકે છે. એક પછી એક ડૉક્ટર બદલવા પડે, એક પછી એક બીજી સારવાર લેવી પડે, આપણું કામ ડિસ્ટર્બ થાય, રૂટીન કામમાં ધ્યાન ના રહે, દુખાવાના કારણે બીજી ત્રીજી તકલીફો થાય અને આ બધી તકલીફોથી આપણે કમ્પ્લીટ સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ છીએ. અને MRI વગર શું આપણને ખ્યાલ આવી શકે કે કમરની કઈ ગાદી પર સોજો હશે? તો મહદ અંશે આપણે એનું નિરાકરણ કરી શકીએ. જેવી રીતે ઘરમાં લાઇટ, પંખા હોય એની સ્પેસિફિક સ્વિચ હોય છે, એવી રીતે પગનું જે લોકેશન હોય એનું વાયરિંગ કમરમાંથી સ્પેસિફિક મણકા દ્વારા થતું હોય છે. સપોઝ કે સાથળનો ભાગ હોય તો L1, 2 અને 3 દ્વારા એનું વાયરિંગ કરવામાં આવ્યું છે. પગની પાછળનો ભાગ હોય જે સાયટિકા તરીકે ઓળખવામાં આવે છે તે L5, S1, S2 દ્વારા એનું જોડાણ થયેલું છે. અને આ રીતે પગના અલગ અલગ લોકેશન દ્વારા કમરમાંથી કયા મણકા પર ગાદીનો સોજો હશે અથવા તો નસ દબાતી હશે અથવા તો ગાદી ખસી હશે એનું એક્ઝેક્ટ સોલ્યુશન મેળવી શકાય છે.